વસંત પંચમી ભરૂચ શહેરનો જન્મદિવસ અને આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેની એક સાથે એક જ સ્થળે એટલે કે કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ ભરૂચ શહેરનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો અને આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે હોવાથી અહીં વાંચવા આવનાર વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના ગ્રંથને તેઓ સાથે અભ્યાસ કરતા સહપાઠીને ભેટ સ્વરૂપે આપી આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેના પ્રસંગને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો હતો। ભગવદ્ ગીતાના ગ્રંથને તેઓ દિવસ દરમિયાન જ્યારે વાંચવાની ઈચ્છા થાય ત્યારે તેઓ વાંચી શકે, આથી આ ગ્રંથને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકાયો છે। કેજે ચોકસી લાઇબ્રેરી કે જ્યાં ગ્રંથ પૂજાય છે, જે જ્ઞાનનું ઝરણું સમાન છે, એવી ભવ્ય ભરૂચની ભવ્ય લાઇબ્રેરીમાં વાંચવા આવતા વાંચકોની ઉપસ્થિતિમાં માતા શારદાની આરતી કરવામાં આવી હતી। સાથે સાથે માતા શારદાને એવી પ્રાર્થના કરવામાં આવી કે અહીં આવનાર દરેક વિદ્યાર્થીનીઓને ઉત્તમથી સર્વોત્તમ સફળતા મળે અને તેઓ સમાજ, શહેર અને રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરે અને તેમના માતા પિતાના સપના સાકાર કરે। જ્ઞાન અત્ર તત્ર સર્વત્ર છે અને જ્ઞાન એ જ પરમ મિત્ર છે। જ્ઞાન અભિમાન નહીં પણ આપણું સ્વાભિમાન અભિવ્યક્ત કરે છે। જે જ્ઞાનની ગરિમા જે જાળવે છે એ જ ખરો વિદ્વાન છે। જ્ઞાન કોઈને અપડાવતું નથી, કોઈને નીચું દેખાડતું નથી। જ્ઞાન ઝરણાની જેમ વહેતું રહે છે અને ફળદ્રુપતા પ્રસરાવતું રહે છે। જ્ઞાનનો મહિમા અપરંપાર છે। જ્ઞાનનો કોઈ જ આકાર નથી, એ નિરાકાર છે। સા વિદ્યા યા વિમુક્તિ, આપણને આ દરેક પ્રકારના બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા। એટલે જ કહેવાયું છે કે સા વિદ્યા યા વિમુક્તિ। વિદ્યા એટલે જ્ઞાન, જ્ઞાન સ્વયં મુક્ત છે અને એ જ મુક્તિનો માર્ગ પણ બતાવે છે। એવા જ જ્ઞાનની પ્રાપ્તિ માટે મહેનત કરતા પાઠકો ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વાંચન હેતુ આવે છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે। આજે વસંત પંચમીના પાવન અવસર પર તેઓએ પુસ્તકાલયમાં બિરાજમાન ગ્રંથોની આરતી કરી માતા શારદાને પ્રાર્થના કરી છે કે માતા શારદા તેઓને માત્ર પરીક્ષાલક્ષી જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં એ જ્ઞાન ઉપયોગી નીવડે એવું વરદાન માંગ્યું હતું। આશા છે કે માતા શારદા તેઓની જ્ઞાન વિષયક મનોકામના પૂર્ણ કરે અને તેઓને દેશના ઉત્તમ નાગરિક બનવા માટે પ્રેરિત કરે। ભવ્ય ભરૂચના મધ્યમાં આવેલી જ્ઞાનના દેવાલય સમાન કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી હંમેશા ભારતીય પરંપરાને અનુરૂપ લોક ઉપયોગી કાર્યો કરતી આવી છે। આ લાઇબ્રેરીના સ્થાપનાકારોનો એક જ ઉદ્દેશ છે કે સમાજના દરેક વર્ગને આ પુસ્તકાલયનો લાભ મળે અને તેઓ ઉત્તમથી સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી સમાજ અને દેશની ઉન્નતિના કાર્યોમાં સહભાગી બને। ગ્રંથપાલનું કહેવું છે કે જ્ઞાન તો બધા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ એને ખરા અર્થમાં આચરણમાં મૂકી જ્ઞાન અર્જિત કરવાનો હેતુ સિદ્ધ કરે એ જ ખરો જ્ઞાની। ગ્રંથથી દૂર કરે એ ગ્રંથ અને એને આચરણમાં મૂકે અને મુકાવે એ ગુરુ। જેના કદી ભાગ પડતા નથી, જેને કોઈ ચોર ચોરી કરી શકતો નથી, કોઈ તાનાશાહી હડપ કરી શકતો નહીં, જેને કોઈ રાજા છીનવી શકતો નથી, એવો ઉત્તમ અને અમૂલ્ય ખજાનો જેના જ્ઞાન વિદ્યા કહીએ છીએ। આ એક વિદ્યા એક એવું સાધન છે જે ગરીબ કે માલદાર વચ્ચે ભેદ નથી રાખતું, જે ખરા અંતર્મનથી પ્રાર્થે છે અને આવશ્ય પ્રાપ્ત થાય છે। એક પ્રચલિત ઉક્તિ છે કે ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે। પુલવામા હુમલામાં વીરગતિને પામેલા વીર જવાનોના માનમાં શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું।